સુરતમાં ફરી એકવાર બેફામ રફતારના રાક્ષસે અકસ્માત સર્જ્યો છે। સુરતના પેપરોજ વિસ્તારમાં ઇસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થવા પામ્યો છે। અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ જતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। સુરત શહેરમાં રફતાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે। પીપલોદ સ્થિત ઇસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં એક્ટિવા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। તો લોકોએ જણાવ્યું હતું કે અકસ્માત સર્જનારા કાર ચાલક દારૂના નશામાં ચર્ચાઈ રહ્યું છે। ઘટના સ્થળે ઉભેલી ક્રિયા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે શંકા વધુ ઘેરી બની છે। અકસ્માત બાદ કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કારને કબજે લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સ્થાનિકોએ બેફામ અને બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હાલ પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ સાથે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે।